સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાની જે સીટ હતી તે ચર્ચાસ્પદ રહી હતી અને ચર્ચાસ્પદ ઉમેદવાર હતા જ્ઞાનીબેન ઠાકોર। અત્યારે મહાદેવજીના દર્શન કરીને જ્ઞાનીબેન ઠાકોર જે છે તે મતગણતરી સ્થળ પર જઈ રહ્યા છે। બેન, શું કહેશો? મહાદેવજી પાસે શું માગ્યું? દેવના દેવ મહાદેવજી ઉપર આસ્થા અને શ્રદ્ધા હોય, મહાદેવજીના દર્શન કરો એટલે તમામ દેવોના દર્શન થઈ ગયા ગણાય। ત્યારે શાંતિમય ખેલદિલીપૂર્વક અને એક લોકશાહી ઢબે મતગણતરી થાય, એની અંદર કોઈ પણ પ્રકારની જે કાંઈ વાલા દવલાની નીતિરાશા સિવાય કે વહીવટી તંત્ર એક પૂરી પોતાની જે ડ્યુટી આપેલી છે એ ડ્યુટી પૂરેપૂરી નિભાવે અને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી મતદારો સાથે વહીવટી તંત્રની છે અને સારી રીતે કરે એવી મહાદેવજી અમને બધાને શક્તિ અને સદબુદ્ધિ આપે એ પણ પ્રાર્થના કરી છે। અને બનાસકાંઠાના મતદારો જે અમને પૂરી તાકાતથી તન મન ધનથી વોટ અને નોટ બંને આપ્યું છે, ત્યારે સમગ્ર બનાસકાંઠાના મતદારોએ મતદાન અને જે કંઈ મદદ કરવાની હતી કરી અને પોતાનું કામ પૂરું કર્યું છે। ત્યારે આજે મહાદેવજીના આશીર્વાદ અમને મળે અને વિજય બનીને અમે લોકોની સેવા કરીએ એવા મહાદેવજી પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યા છે। કોંગ્રેસને આશા છે કે બનાસકાંઠાની આ સીટ છે તે કોંગ્રેસને મળશે। આપને કેટલી જીતની આશા છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ એ ગુજરાતમાં બીજા નંબરનું મતદાન કરી અને એક લોકશાહીના પર્વની ઉજવણી એક આનંદ ભેર એક ઉત્સાહભેર કરી છે। ત્યારે જે બનાસકાંઠાના લોકલ પ્રશ્નો હોય, વહીવટી તંત્રના બધા જ પડકારો સામે પણ જે મતદારો અડીખમ રહી અને મતદાન કર્યું છે, એટલે બનાસકાંઠાના જનતાના આશીર્વાદ અમારી સાથે છે, દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ અમારી સાથે છે। આ હતા જ્ઞાનીબેન ઠાકોર। તેમનું કહેવું છે કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ તેમની સાથે છે, દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તેમની સાથે છે। હવે જોવાનું એ રહેશે કે આ ટર્મની અંદર જે કોંગ્રેસ છે તે ગુજરાતમાં ખાતું ખોલી શકે છે કે નહીં। વહેલી સવારથી જે એજન્ટો છે તે એજન્ટો અત્યારે પ્રવેશ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં અત્યારે એજન્ટના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। તે ઉપરાંત આ એન્જિનિયરિંગ કોલેજની અંદર 23 રાઉન્ડની અંદર આ મતગણતરી યોજાવાની છે। બનાસકાંઠા બેઠક પર 13,62,628 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે 11,475 પોસ્ટલ બેલેટની મતગણતરી પણ થવાની છે। મતગણતરી માટે અલગ અલગ 14 ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે। આ મતગણતરી માટે કુલ 862થી પણ વધુ અધિકારીઓને ફરજ બજાવી રહ્યા છે। જ્યારે વાત કરવામાં આવે ચુસ્ત બંદોબસ્તની તો જિલ્લા પોલીસ વડા સહિત 3 ડીવાયએસપી, 7 બીઆઈ, 37 પીએસઆઈ, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્ર પર સુરક્ષા માટે પગે ફરજ નિભાવી રહ્યા છે। તે ઉપરાંત જે જગાણા એન્જિનિયરિંગ કોલેજથી જે પાલનપુરથી અમદાવાદ તરફ જવાનો એક માર્ગીય જે રસ્તો છે, જે હાઈવે છે, તેને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। અને આમાં બનાસકાંઠા જિલ્લાની જે 12 ઉમેદવારો છે તે 12 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી, પરંતુ મહત્વની વાત તો આજે ચર્ચાસ્પદ સીટ બનાસકાંઠા છે તેના પર સૌની નજર છે। બનાસની બહેન જ્ઞાનીબેન ઠાકોર અને બનાસની જે દીકરી છે ડૉક્ટર રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર હતી અને આજે 8ના ટકોરે જે પરિણામ આવવાના શરૂ થશે અને મતગણતરી શરૂ થશે તેને લઈને સૌની નજર અત્યારે આ બનાસકાંઠા સીટ પર છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।